40 કલાકની શોધખોળ બાદ તમામ મૃતદેહ મળ્યા। રાજુલાની ધાતરવડી નદીમાં 3 સગા ભાઈ સહિત 4 લોકો ડૂબ્યા હતા। અમરેલી જિલ્લાના ધારેસર ગામની ધાતરવડી નદીમાં મંગળવાર એટલે કે તારીખ 29/10/2025ના રોજ 3 સગા ભાઈ સહિત 4 યુવકો ડૂબ્યા હતા, જેમાં બુધવારે 2 યુવકોના મૃતદેહ મળ્યા હતા। જ્યારે આજે વહેલી સવારે 40 કલાકની શોધખોળ બાદ 2 યુવકોના મૃતદેહ મળ્યા છે। નદીમાં પાણીનો પ્રવાહ વધુ અને પથ્થર હોવાથી રેસ્ક્યુ ઓપરેશનમાં મુશ્કેલીઓ આવી હતી। અમરેલી જિલ્લાના રાજુલાના ધારેશ્વર ગામની ધાતરવડી નદીમાં મંગળવારે 3:30 વાગ્યાના અરસામાં 3 સગા ભાઈ સહિત 4 યુવાન ડૂબ્યા હતા। મોડી રાત સુધી શોધખોળ બાદ એકે યુવકનો પત્તો લાગ્યો ન હતો। જોકે બુધવારે વહેલી સવારે ફરીથી શોધખોળ શરૂ કરાતા 7:30 વાગ્યાના અરસામાં એટલે કે 15 કલાક એક યુવકનો મૃતદેહ મળ્યો હતો। જ્યારે ઘટનાના 26 કલાક બાદ અન્ય એક યુવકની પણ લાશ મળી હતી। ત્યારે બીજા 2 યુવકોના મૃતદેહ આજે વહેલી સવારે લગભગ 40 કલાક બાદ મળ્યા છે। નદીમાં ધસમસતા પ્રવાહમાં 4 યુવક ડૂબ્યા હતા। સ્થાનિકોના જણાવ્યા મુજબ યુવકોને તરતા આવડતું હતું, જો કે પાણીમાં વમળ સર્જાયું છે, એટલે કે પાણી ઘૂમરી મારી રહ્યું છે, જેને કારણે તેઓ નદીમાં પ્રવાહમાંથી બહાર નીકળી શક્યા ન હતા અને ડૂબ્યા હતા। યુવકોને બચાવવા માટે તંત્રની ટીમ સાથે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ પણ નદીમાં ડૂબકી લગાવી હતી, પરંતુ તેમના પ્રયત્નો નાકામ રહ્યા હતા। તેમણે જણાવ્યું હતું કે 3 સગા ભાઈ સહિત 4 લોકો ડૂબ્યા હોવાની જાણ થતાં જ અમે તાત્કાલિક સ્થળ પર આવી પહોંચ્યા હતા અને તરવૈયાની આખી ટીમ પણ આવી પહોંચી હતી। 3 સગા ભાઈઓને બનેવી નદીના પાણીના પ્રવાહમાં ડૂબ્યા હતા। આ ઘટના પગલે રાજુલા પીઆઈ એડી ચાવડા સહિત પોલીસ સ્ટાફ અને મામલતદાર રેસ્ક્યુ ટીમ હાજર રહી। અકબર સૈયદ, જીએ ન્યૂઝ, રાજુલા। ગઈકાલે મારા ગામના 4 યુવાનો ધારેશ્વરથી આગળિયા જવાના રસ્તા પર પુલ ઉપર એકનો પગ સ્લીપ થવાથી તણાણો, એને બચાવવા માટે બીજા 3 તણાણા। ગઈકાલ હીરાભાઈ સોલંકી, મામલતદાર સાહેબ, ટીડીઓ સાહેબ અને પોલીસ તંત્ર દ્વારા શોધખોળ કરવામાં આવેલી, પણ ગઈકાલે કોઈ સફળતા મળેલી નહીં। અત્યારે થોડી વાર પહેલા ઝાપોદર ગામ નજીકથી બીજો મૃતદેહ મળેલો છે। ડીઆરએફની ટીમ પણ સારી કામગીરી કરી છે, પ્રશાસન પણ સારી કામગીરી કરી રહી છે।